ઘરનું ભાડું આપી દીધું તું તમે? હા આપી દીધું તું. એ સાંભળો, વોશિંગ મશીન ખરાબ થઈ ગયું છે, તમે રિપેર કરાવી દેજો. હું હાથથી કપડાં ધોઈ દઈને હાવ હેરાન થઈ ગઈ છું. હા એ કાલ આવી જશે. આવી જાય એટલે તમે જેને ફોન નથી કર્યો? અરે એને મેં ફોન કર્યો તો એને ફોન ઉપાડ્યો નહીં. તમારાથી એક કામ નથી થતું. જમવા શું બનાવ્યું છે? એ દાળ રોટલી. રોટલી કેટલી આપું? મને એક જ રોટલી આપજે. કેમ એક રોટલી? બહારથી કઈ ખાઈને આવ્યા છો? હા એ બહાર થોડુંક ખાઈ લીધું હતું. તો એ મને કોણ કહે? ફોન કરીને કહેવાતું નથી? આપણને જ બધા ઘરની નોકરાણી સમજે છે. હા તું રાખી દેજે, હું સવારે ખાઈ લઈશ. કેમ હવારે? આ હું તમને બપોરે ટિફિનમાં પેક કરીને આપે. હા બાપા ટિફિનમાં દેજે, બસ ટિફિનમાં ખાઈ લઈશ. હા પછી તમે ને તમે કહો આ વાસી ખાવાનું ભરી દીધું છે. નાટક તો પાછા તમારા ખૂટતા નથી. તું પેલા મને એ કે જમવાનું અત્યારે મળશે કે નહીં મળે, કેમ મને હુઈ જાવ. જસુ સોરી. તમે ઘરે આવ્યા ને તરત તમારા ઉપર ગુસ્સે થઈ ગઈ ને મશીન હારું એના માટે. એ અપુ શું કહીશ? આ કેવો સવાલ કરો છો તમે? રસોડામાં શું કરતા હોય? કામ જ કરતા હોય. અને ઝડપથી બોલો શું કામ છે? મારે બહુ બધું કામ છે. અરે હું એમ કેતો હતો આજ રવિવાર છે ને તો મારે રજા છે, તો આપણે કામ કરીએ, આપણે ત્રણેય પિક્ચર જોવા જઈએ. 1.5 કલાકનું જ છે, તું કહેતી હોય તો હું ટિકિટ લઈ લઉં. એ વાત તમારી હાવ સાચી, પણ હું આ બધું કામ કરી રહી ને તાજ મારે 3 કલાક વહી જાય. અને સાંજે પાછા મહેમાન છે, એ બધા હારું મારે અલગ અલગ રાંધવાનું છે. એટલે મારી પાસે પિક્ચર જોવાનો ટાઈમ જ નથી, અને મારે ન થવું. અરે આજ રવિવાર છે, રજા છે મારે, એટલે પછી મારે ક્યાં ટાઈમ રહે છે? એ રવિવારની રજા તમારે હોય, અમારે ન હોય. અમારે સ્ત્રીઓને તો ઉલટાનો રવિવારે ઓવર ટાઈમ જ હોય. મિત્રો આપણે તો રવિવારે એક દિવસની રજા હોય છે, પણ તમારું શું માનવું છે કે સ્ત્રીઓને પણ ઘરકામમાં એક દિવસની રજા હોવી જોઈએ? અને જો હોવી જોઈએ તો એના માટે શું કરી શકાય? આ બે વસ્તુ કોમેન્ટ ખાસ કરજો. આ વિડીયો બહુ સારો લાગ્યો ને તો 10 પરિવારને મોકલી દેજો. બહુ ગરમી છે ભાઈ. લે આવી ગયા તમે? ઉભા રહી, હું તમારા હારું પાણી ભરતી આવું. 1 મિનિટ ઊભી રહે. એટલે મને તું એ કે કાલ આપણે લગ્નમાં જવાનું છે, એની કઈ તૈયારી કરી કે નહીં? તે હા બધી તૈયારી થઈ ગઈ છે, અને મારા હારું હું 2 વસ્તુ લઈ આવીશ. એ હું લેતી આવું ને તમારા હારું પાણી ભરતી આવું. લ્યો પાણી. જો આપણે કાલ લગ્નમાં જવાનું છે ને તો આ માર્કેટમાંથી એક આ તનમન્યુ લાવી અને એક આ બ્રેસલેટ લાવી. આ બે કેટલા ના હોય છે કયોજી? દેખાવમાં બહુ સારું દેખાય છે. આ લગભગ 1000-2000 નું હોય છે, અને આ તારું બ્રેસલેટ લગભગ 500-600 નું તો હોય છે. અરે આ બે વસ્તુ ખાલી 500 રૂપિયામાં જ આવી ગઈ. હું વાત કહીશું. હા પણ હું તને શું કહું, ત્યાં લગ્નમાં બધી બાયું છે સોના ચાંદીના બધા ઘરેણા પહેરીને આવી છે, ને તું આ પહેરીને જાય તો તારે હેઠું જોયા જેવું નહીં થાય? અરે એમાં હું નહીં તો જોયા જેવું થાય. આવું બહુ નીકળું છે ત્યારે બધા બહુ પહેરે છે. આ મને ખબર છે, તું ખાલી છે ને મને સારું લાગે ને એટલે જ બોલ છે. બાકી છે ને બાયુને બધાયને સોનાના ચાંદીના ઘરેણા બહુ ગમતા હોય. મને ખબર જ છે બધી સ્ત્રીઓને સોનાના ઘરેણા ગમતા જ હોય, મને ગમે જ છે. પણ મને એટલી ખબર પડે છે કે આપણી ઘરની પરિસ્થિતિ અત્યારે એવી નથી કે આપણે સોનાના ઘરેણા કરાવી શકીએ. અને બીજાને દેખાડવા હારું અત્યારે હું તમારા પાસે ઘરેણા કરાવવાની જીદ કરું, એ કઈ યોગ્ય ન કહેવાય. ખરેખર હું બહુ ભાગ્યશાળી છું કે મને તારા જેવી સમજદાર પત્ની મળી છે. એને બધી ખબર પડે છે કે કઈ પરિસ્થિતિમાં કઈ રીતે રહેવું જોઈએ. અને હું આજ તને વચન આપું છું, જયારે આપણો સારો સમય આવશે ને ત્યારે હું તારી બધી ઈચ્છાઓ પૂરી કરીશ. મિત્રો આ વાત ઉપર તમારા વિચારો કોમેન્ટમાં જરૂર મોકલજો. જો આ વિડીયો તમને ગમ્યો હોય ને તો 10 પરિવારને મોકલી દેજો. લે તમે આવી ગયા? હું ફ્રેશ થઈ જાઉં તો તું જમવાનું કાઢી દે. હા આજ તમે તમારા જમવાનું ફેવરિટ બનાવ્યું છે, ખાઈને કહેજો ને કેવું લાગ્યું. હા ભાઈ અત્યારે શાંતિથી ખાઈ લેવા દે પેલા.
એ સાંભળો તો, લાય લે ડીશ લાય, પછી મોડું થઈ જાય. શું થયું? કેમ મોઢું લટકેલું તારવા હવાર હવારમાં? કઈ નહીં. હું કાંઈ નહીં, કાંઈક હોય તો જ તમારા મોઢા લટકેલા હોય. અને તમને વાંધો શું છે ને એ જ ખબર નથી પડતી. તમને એટલી સુખ સુવિધાઓ છે, જે જોતું હોય બધું ઘરમાં મળે છે, કાંઈ ઘટે છે આપણા ઘરમાં? આવા મોઢા તમારા જોઈને અમારે કામે જવાનું, આખો દી કેમ કાઢવાનું? માત્ર ભૌતિક સુખ સુવિધાથી ખુશ નથી રહેવાતું. અમારે માનસિક શાંતિની જરૂર હોય છે, અને ઈ માનસિક શાંતિ અમને તમારા પ્રેમ અને સમયથી જ મળે. અને જો ઈ ન મળે ને તો માણસ ગમે એટલી સુખ સુવિધા ને સગવડ હોય ને તો ખુશ નથી રહી શકતો. મિત્રો, જીવનમાં ખુશ રહેવા માટે જેટલી જરૂરી ભૌતિક સુખ સુવિધાઓ છે ને, એટલો જ જરૂરી છે પતિ પત્ની એકબીજાને આપેલો પ્રેમ અને સમય. કદાચ ભૌતિક સુખ સુવિધાઓ ઓછી હશે ને તો ચાલશે, પણ પ્રેમ અને સમય ખૂબ જ જરૂરી છે. તમને આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ જરૂર કરજો, અને જો સારો લાગ્યો હોય ને તો 10 પરિવારને મોકલી દેજો.